ચાલો જાણીએ કે આજે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં શું થયું। સેન્સેક્સ આજે 314 પોઈન્ટના વધારા સાથે 81,101 પર બંધ થયું હતું। નિફ્ટીની જો વાત કરીએ તો ખાસ કરીને 95 પોઈન્ટ તેમાં પણ વધારો જોવા મળ્યો હતો। 24,869 ઉપર તે પણ બંધ થયું હતું। બેંક નિફ્ટીની વાત કરીએ તો 29 પોઈન્ટના વધારા સાથે 54,216 પર આજે બંધ થયું હતું। એફઆઈઆઈ ડેટાની વાત કરીએ તો ખાસ કરીને એફઆઈઆઈ 2,170 કરોડનું નેટ વેચાણ કર્યું છે। ડીઆઈની વાત કરીએ ખાસ કરીને તો 3,014 કરોડ રૂપિયાનું નેટ ખરીદી કરી છે। જેવી રીતે અહીંયા પર તમે જોઈ શકો છો કે એફઆઈઆઈ જ્યારે પણ સેલ કરતું હોય છે ત્યારે ડીઆઈ ખાસ કરીને બાય જ કરતું હોય છે। આજે સ્ટોક માર્કેટમાં કયા મહત્વના નિર્ણયના કારણે સ્ટોક માર્કેટ આજે ઉછાળા જોવા મળ્યો હતો તો ખાસ કરીને ઇન્ફોસિસ તેની બાયબેક જાહેરાતના કારણે ખાસ કરીને આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી હતી। 4 થી 5% ઉછાળો આવ્યો હતો। આઈટી ઇન્ડેક્સ 2.3% તેનું યોગદાન રહ્યું છે। ત્યાર પછી વાત કરીએ તો રેલટેલ કોર્પોરેશને બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ તરફથી 713 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। તેથી ખાસ કરીને રેલટેલ કોર્પોરેશન પણ 5.9% આજે ઉપર જોવા મળ્યું હતું। આવી જ રીતે જો તમે અપડેટ જોવા માંગતા હોય તો આજે જ આપણા ચેનલને ફોલો કરી લેજો।